વસ્તુ તમને ભણાવું, મસ્ત વસ્તુ તમને ભણાવું કે ધ્યાન આપજો અહીંયા, શા માટે, ઓકે, મસ્ત એક ટોપિક ભણાવું, શા માટે હિલી એરિયામાં, માઉન્ટેન વાળો એરિયા હોય, ઉત્તરાખંડ વાળો એરિયા જે છે એમાં વરસાદના કારણે લેન્ડસ્લાઇડ કેમ થાય છે, રેની સિઝનના લીધે કેમ થાય છે? અને જો એવું આપણે કહેતા હોઈએ કે પાણીના કારણે એ ફેલિયર થાય છે, એ લેન્ડસ્લાઇડ થાય છે, તો પછી વિચારો કે આ જે બધી વોટર બોડી છે, રિવર, સી, લેક, રિઝર્વોયર, એમના જે સ્લોપ છે એ તો કન્ટિન્યુઅસલી પાણીના અંદર ડૂબેલા છે, એ તો કન્ટિન્યુઅસલી સબમર્જ્ડ છે, તો એમાં કદી તમે ફેલિયર જોયું? એ તમે એવું સાંભળ્યું ન્યૂઝમાં કે નદીનો સ્લોપ પડી ગયો? હે, નદીનો સ્લોપ પડી ગયો એવું સાંભળ્યું? નદીમાં માટી ધસી પડી, આવું કે ન્યૂઝમાં સાંભળ્યું? દરિયાનો સ્લોપ, દરિયામાં જે સાઈડ સ્લોપ હોય, સાઈડ સ્લોપ સોઇલ થી બનેલો, એ ધસી પડ્યો, એવું સાંભળ્યું? કે કેમ? કન્ટિન્યુઅસલી પાણી છે, ડૂબેલો છે ઉપરથી, એ તો યસ ઓર નો? તો ત્યાં કેમ લેન્ડસ્લાઇડ નહીં થતું? તમને શું લાગે કે હાઈટ ઇઝ ધ પ્રોબ્લેમ? હે, એકવાર જોઈ આવો નદીમાં, દરિયામાં કેટલા ડેપ્થ સુધીના સ્લોપ હોય છે. એવું ના વિચારવું કે હિમાલય જોડે જ હાઈટ છે. નદીમાં ને દરિયામાં સ્લોપની હાઈટની જગ્યાએ ત્યાં ડેપ્થ હોય, નીચે હોય, બહુ હેવી ડેપ્થ હોય છે. તો હાઈટ ઓર ડેપ્થ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. તો શું છે એના પાછળનું મેથ્સ, શું છે એના પાછળનું એન્જિનિયરિંગ, એ ભણાવો. તો તમે જનરલી આવું આપણે જોતા હોઈએ છીએ, આવો કેસ શું હોય છે સમજો, તમે હાઇડ્રોલોજીમાં બી ભણશો, આવું જ હોય છે. જો આમ પર્વત હોય, સમજો માઉન્ટેન હોય, માઉન્ટેન હોય, આ બાજુ બીજો માઉન્ટેન હોય, અને બે માઉન્ટેનની વચ્ચે નદી હોય. યસ ઓર નો? ભાઈ કોઈ પણ રિવરનું ઓરિજિન ક્યાં હોય? પર્વતમાંથી. ગંગાનું ઓરિજિન ક્યાં છે? હિમાલયમાંથી. ગંગોત્રી ક્યાં છે? જો એક્ઝેક્ટ ઓરિજિન જો કેટલી નેરો છે ગંગા, પર્વતમાંથી નીકળે છે. તો બે માઉન્ટેનની વચ્ચે રિવર છે સમજો. હું તમને અહીંયા ફિલિંગ અપાવડાવું. જો એમાં આ જે તમારો સ્લોપ છે, આ તમારું પાણીનું લેવલ છે એવું સમજી લો. આ તમારું પાણીનું લેવલ છે એવું સમજી લો. આ શું છે? પાણીનું લેવલ. શેમાં? નદીમાં. આ રિવર છે. આ શું છે? રિવર. અચ્છા, રિવર નો સાઈડ સ્લોપ ક્યાં છે? આ રહ્યો. આ બી ઇન્ફાઇનાઇટ છે. આ રહ્યો બીજો સાઈડ સ્લોપ. છે સબમર્જ્ડ? છે સબમર્જ્ડ? શું કહેશો આને? Submerged infinite slope. अरे yes or no? Submerged infinite slope. अरे yes or no? कैसो आने? अच्छा, आना फैक्टर ऑफ सेफ्टी નું ઇક્વેશન શું છે? હમણાં જ ભણીને આયા. tan phi dash upon tan I. માની લો કે કોહેઝન લેસ સોઇલ છે અહીંયા, માની લો. This is the equation of factor of safety. આ બંને માટે સેમ. આના માટે બી આ જ વસ્તુ છે. યસ ઓર નો? અચ્છા, હવે આ સ્લોપ વિચારો, પર્વત વાળો. આ પર્વત વાળો સ્લોપ વિચારો. ઓકે, એ જ રીતે આ બી વિચારો, પર્વત વાળો સ્લોપ, માઉન્ટેન. બરાબર ને? ફિલિંગ આવે છે? આ શું છે? માઉન્ટેન સ્લોપ. જે કેવું છે? એ બી ઇન્ફાઇનાઇટ છે.
બંને માટે કોમન એરો કરું છું. આયા મજા પડી? ખબર? હવે જુઓ, સપોઝ કે અહીંયા વરસાદ પડે છે. શું પડે છે ભાઈ? વરસાદ. એક સિચ્યુએશન આખી વિચારો, ઇમેજિન કરો. ઉત્તરાખંડમાં આટલું મોટું 2013માં લેન્ડસ્લાઇડ થયું, તો ઉત્તરાખંડમાંથી જે ગંગા નદી આવે છે એના સ્લોપ ફેલ થયા? નહીં થયા. નહીં થયા ને? અને આ થઈ ગયા. ન્યૂઝમાં આપણે વાંચ્યું તો આ સ્લોપ ફેલ થયા હતા. ફીલ કરો. ન્યૂઝમાં આપણે જે જોયું એ આ માઉન્ટેન વાળા સ્લોપ ફેલ થયા હતા. વરસાદ પડે છે, પડે એટલે બધે પડે, બરાબર? વરસાદ પડે છે, ફિલિંગ આવે છે ને? હા, વરસાદ પડે છે. તો હવે અહીંયા તમને એવું નથી લાગતું કે સ્ટેડી સીપેજ પેરેલલ ટુ સ્લોપ થશે? હાજી, આવી રીતે પાણી ફ્લો થાય કે નહીં? આ માઉન્ટેન સ્લોપમાંથી, આ માઉન્ટેન સ્લોપમાંથી ફ્લો થાય એટલે શેમાંથી ફ્લો થાય? માઉન્ટેન સ્લોપની સોઇલમાંથી, અને પછી નદીમાં જઈને પડે. આવી રીતે જ નદીમાં પાણી ભેગું થાય છે ને? યસ ઓર નો? તો આ સ્ટેડી સીપેજ નથી. તો મને એમ કહો કે આમના માટે ફેક્ટર ઓફ સેફ્ટી નું ઇક્વેશન શું? હમણાં જ લખ્યું, હાફ ઓફ tan phi dash upon tan I. યસ ઓર નો? તો તમે જોઈ શકો છો કે આ સ્ટેડી સીપેજ વાળા સ્લોપમાં ફેક્ટર ઓફ સેફ્ટી હાફ ઓફ સબમર્જ સ્લોપના ફેક્ટર ઓફ સેફ્ટી જેટલી હોય છે. નહીં બતાવે, આવું ક્યાંય નહીં લખેલું. કોઈ જગ્યાએ કોઈ રેફરન્સ બુક આની કનેક્ટિવિટી નહીં બતાવે કે શા માટે આ વાળા સ્લોપો ફેલ થાય. જુઓ, એની ફેક્ટર ઓફ સેફ્ટી અડધી છે સબમર્જ કરતા. ફેક્ટર ઓફ સેફ્ટી ઓછી હોવી મતલબ ફેલ થવાના ચાન્સીસ વધારે, રિસ્ક વધારે, ક્રિટિકલ વધારે. એટલા માટે 2013માં ઉત્તરાખંડમાં આ માઉન્ટેન વાળા સ્લોપ ફેલ થયા હતા. ત્યાંની નદીઓના સબમર્જ્ડ સ્લોપ ફેલ નહીં થયા. સી ધ બ્યુટી ઓફ ગોડ ઓલ્સો. મને એમ કહો કે આ પર્વતો તૂટી જાય, પર્વતોનું લેન્ડસ્લાઇડ થાય તો થોડી ઘણી ત્યાં પૂરતી જાનહાનિ કે માનહાનિ થાય. ગંગા નદીનો આ સ્લોપ તૂટી જાય તો? See the beauty of God. God also knows the soil mechanics. આગળ બી મેં તમને એકવાર બ્યુટી ઓફ ગોડ બતાવી હતી 7મા ચેપ્ટરમાં, ઇફેક્ટિવ સ્ટ્રેસમાં. કુદરતી રીતે આ સ્લોપોને મજબૂત જ બનાવેલા છે, સબમર્જ્ડ છે. એમની ફેક્ટર ઓફ સેફ્ટી આના કરતા ડબલ છે આ સ્ટેડી સીપેજ વાળા સ્લોપ કરતા. બંને ઇન્ફાઇનાઇટ છે. યસ ઓર નો? બંનેમાં પાણી છે. અહીંયા સબમર્જ્ડ છે, ડૂબાડેલું છે. અહીંયા સ્ટેડી સીપેજ છે. મતલબ અહીંયા આ જે પાણી વહેતું વહેતું આવે છે, જેને ટેકનિકલી એન્જિનિયરિંગ ભાષામાં સીપેજ કહેવાય, એ સીપેજ ફોર્સ ડ્રાઇવિંગ ફોર્સ છે ફેલિયર પાછળનો. અને સવારમાં જ તમને 4 ફોર્સ લખાયા હતા કોઈ પણ સ્લોપના ફેલિયર પાછળના. એમાં પહેલો જ હતો સીપેજ ફોર્સ. આ એનું લાઈવ એક્ઝામ્પલ. સીપેજ ફોર્સ ફેલિયર કરી શકે છે. આ એનું લાઈવ એક્ઝામ્પલ. અંડરસ્ટુડ? આયા મજા? ફીલિંગ आई? પ્રો લેવલ પ્રેક્ટિકલ એપ્લિકેશન દેખી કે ભાઈ આપણે જે એકેડેમિક્સમાં ભણીએ છીએ વસ્તુ પ્રેક્ટિકલી ફિલ્ડમાં વપરાય છે આ રીતે. અને આ તમારો એમસીક્યુ બી છે. શું એમસીક્યુ છે? સ્ટેડી સીપેજની ફેક્ટર ઓફ સેફ્ટી સબમર્જ્ડ સ્લોપ કરતા અડધી હોય, હાફ.
સ્ટેડી સીપેજ પેરેલલ ટુ સ્લોપ સરફેસની ફેક્ટર ઓફ સેફટી સબમર્જ્ડ સ્લોપ કરતા અડધી હોય, હાફ હોય. આયા મજા પડી ખબર? ઇન્ફાઇનાઇટ સ્લોપમાં મેઇનલી જે ફેલિયર થાય છે એ સીપેજના કારણે થાય છે. જેનું એક્ઝામ્પલ છે 2013. Understood? Landslide occurs mostly in rainy season. જૂના બધા ન્યૂઝ ખોલીને જોઈ લેજો. મોટા ભાગના, ઓલ નહીં, મોટા ભાગના લેન્ડસ્લાઇડ રેની સીઝન મોન્સૂનમાં થાય. મોન્સૂન નહીં તો વરસાદના કારણે થાય, કારણ કે હવે એવું કઈ રહ્યું નહીં કે મોન્સૂનમાં જ વરસાદ પડે. એટલે મોન્સૂન બોલવું બેટર નહીં. રેની સીઝન વરસાદ પડે એટલે લેન્ડસ્લાઇડ થવાના ચાન્સીસ વધી જાય. યસ ઓર નો? આયા મજા? અન્ડરસ્ટુડ? એન્જોય ધ ટોપિક. નેક્સ્ટ લેવલ. કેટલી વસ્તુઓનું ધ્યાન રાખ્યું હશે પૃથ્વીના નિર્માણ વખતે, વિચારો. હે? યમરાજને માર્ચ એન્ડિંગનો કોટા પૂરો કરવો હોય એટલે ઉપરના પર્વતોના સ્લોપમાં લેન્ડસ્લાઇડ અવેલેબલ રાખ્યું. કોક વાર એક સાથે, બરાબર ને? પણ એવું બી ના કરાય કે બહુ મોટો એરિયા અફેક્ટ થઈ જાય, એટલે નદીના સ્લોપમાં ફેલિયર અલાઉડ નહીં રાખ્યું. વિચારો. મતલબ ઘણી વાર એવું લાગે કે આ વોટર બોડી બનાવવામાં બહુ દિમાગ લગાવ્યું છે. વોટર બોડી બનાવવામાં બહુ મોટું સોઇલ મિકેનિક્સ છે. આગળ 7મા ચેપ્ટરમાં પણ વોટર બોડીની જ વાત હતી, યાદ કરો. કોઈ પણ વોટર બોડીના બેડ લેવલના નીચેના કોઈ પણ પોઈન્ટનો ઇફેક્ટિવ સ્ટ્રેસ એ વોટર બોડીમાં રહેલા વોટર લેવલથી ઇન્ડિપેન્ડન્ટ હોય. સી? એટલે ક્યારેય આપણે એવું નહીં જોતા કે વોટર બોડીના બેડ લેવલમાં કે સાઇડ સ્લોપમાં ફેલિયર આવ્યું. સી, ધ્યાન આપો. માણસે બનાવેલી કેનાલોના સાઇડ સ્લોપ ફેલ થઈ જાય છે, એ તમે સાંભળો છો ન્યૂઝમાં. કેનાલ બ્રિજ થઈ ગઈ, આ શબ્દ આવશે તમારી ઇરિગેશનમાં. કેનાલ બ્રિજ થઈ ગઈ, મતલબ કેનાલ નો સાઇડ સ્લોપ તૂટી ગયો યા વોટ એવર. કેનાલોના સાઇડ સ્લોપ તૂટે છે, માણસ બનાવે છે એટલે. નદીઓના સાઇડ સ્લોપ તૂટે છે ક્યારેય? નદીઓ તો કેટલા હજારો વર્ષો, લાખો, કરોડો વર્ષો પહેલા બનેલી છે. ત્યારથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુઅસલી પાણી છે. કેનાલમાં તો આપણે છોડીએ તો પાણી આવે. સમજાય છે? આ તો જ્યારથી પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી સબમર્જ છે, ત્યારથી ડૂબેલા છે. ત્યાં સોઇલ પોચી નહીં બનતી હોય. આપણે પર્વતોમાં લેન્ડસ્લાઇડ થાય મોન્સૂનમાં, તો આપણે કારણ બતાવીએ કે વરસાદના કારણે, પાણીના કારણે સોઇલ પોચી બની ગઈ એટલે ધસી પડી. તો પેલી કેટલા વર્ષોથી પાણીના કોન્ટેક્ટમાં છે, એ પોચી નહીં બની જતી હોય. એ બી તો સ્લોપમાં જ છે ને, એ કઈ ફ્લેટ થોડી છે, સ્લોપમાં જ છે. નદીના બી તો સાઇડ સ્લોપ હોય. તમે ઇરિગેશનમાં અનલાઇન્ડ કેનાલ ભણશો. અનલાઇન્ડ કેનાલ શું છે? એ જ છે, નદી જ છે. અનલાઇન્ડ કેનાલ જેમાં તમે કોન્ક્રીટિંગ નથી કરેલું. સમજણ પડી? તો એ સાઇડ સ્લોપો કદી ફેલ નહીં થતા. સી ધ બ્યુટી ઓફ ગોડ. સોઇલ મિકેનિક્સમાં આપણને ઘણી જગ્યાએ બ્યુટી ઓફ ગોડ દેખાય.